આ બીજા નંબરનો અને આ છોકરા આયા છે અત્યારે. એક છોકરો જોઈને સંતાઈ ગયો છે, આ ભાગી ગયો. શરમાવાનું ના, ખાલી આમ જો ખાલી જો તો ખરા. તો અત્યારે અમે સ્કૂલની અંદર એન્ટર થવા જઈ રહ્યા છીએ અને અમને જોવા મળ્યું કે અહીંયા અંદર તાળું માર્યું છે. એટલે હવે અમે વંડા કૂદી અને અંદર પડશું. આ અમારી નિશાળ છે જૂની, અને અત્યારે જે નવી નિશાળ બની છે ત્યાં છોકરા જતા રહ્યા છે ભણવા માટે, પરંતુ જે જૂની નિશાળ છે અમારી આ છે. તો ચાલો તમને દેખાડીએ કે અમારી આ નિશાળ કેવી છે. ઠીક છે, તો આ વંડો આટલી અમને નીચો લાગે છે, તો આ નીચો વંડો અમે કૂદવા જઈ રહ્યા છે. સચિનભાઈ કૂદી જાઓ વંડો. હા જરૂર જરૂર. અને વંડો કૂદીને મોબાઈલ પકડો, હું અહીં આવું. તો ભાઈ આ ભાઈ જુઓ, તમે જોઈ શકો છો એ આ વંડો કૂદી અને નીચે આવ્યા છે. હળો ભાઈ, હવે હેડો કેટલી વાર એમાં. બરાબર. તો વંડો કૂદીને અમે નિશાળમાં એન્ટર થઈ ગયા છીએ. તો ચાલો તમને બતાવીએ અમારી નિશાળ, અમારો પ્રાર્થના ખંડ, અમારી જે જૂની જે અમારો વર્ગખંડ હતો અમારો એ પણ બતાવીએ. આ છે અમારી 8મા ધોરણની રૂમ. આ 8મા ધોરણની રૂમ છે અમારી. આ પહેલો વરંડો છે, ત્યાંથી અમે એન્ટર થયા અને આવી ગયા છીએ. 8મા ધોરણની રૂમ છે અમારી. આ 8મા ધોરણની રૂમ છે. અત્યારે બધું જ બંધ છે, તાળું લાગેલું છે. આ બીજા નંબરનો અને આ છોકરા આયા છે અત્યારે. એક છોકરો જોઈને સંતાઈ ગયો છે, આ ભાગી ગયો. શરમાવાનું ના, ખાલી આમ જો ખાલી જો તો ખરા. અને આ છે અમારો પ્રાર્થના ખંડ, અને પ્રાર્થના ખંડ પણ છે. અને આ જગ્યાએ અમે મધ્યાહન ભોજન પણ આ જગ્યાએ જ કરતા. સચિન પ્રાર્થના કરતા. અહીંયા નીચે હવે બેસતા અને શિક્ષકો અહીંયા ઓટલા ઉપર બેસતા. હા બરાબર, અહીંયા બેસતા. બેસીને બતાવી છે ને બેઠા, બેસીને બતાવી. જો આચાર્ય સાહેબ આવી બેઠા. આ આચાર્ય સાહેબ પેલા રમેશભાઈ હતા, પછી પેળાભાઈ સાહેબ ગયા, પછી લખધીરભાઈ સાહેબ ઓમ બેહતા. ઓમ બરાબર. બધા સાહેબોની સ્ટાઇલો બધી અલગ અલગ હતી. બારીઓ જો આ તો એકદમ વિરાન જેવું પડ્યું છે. એમ જાણ કે તમને એવું લાગે કે આમ ભૂતની જગ્યા હોય ને, તમે નાઇટમાં આવો તો તમને રાતની બીક લાગે છે. એવું થઈને પડ્યું બધું. અત્યારે ધીમે ધીમે આ નિશાળ ખંડર બની જશે, કારણ કે જે બાળકો હતા એ બીજી જગ્યાએ જતા રહ્યા છે. અહીંથી નજીક બીજી નિશાળ નવી બની છે. અને આ છે અમારું મધ્યાહન ભોજનનું રસોડું. હા, આ જગ્યા અમારું રસોડું કે જ્યાં રમીભાઈ રોજ મધ્યાહન ભોજન બનાવતા. આ જગ્યાએ શિક્ષકો બેસતા, આ જગ્યાએ અમે બેસી રહ્યા છીએ. જો અમે શિક્ષક તો નહીં બન્યા, શિક્ષક પણ તે આગળ બેઠા છે. બેઠા છે. અમને સાહેબો પહેલા એમ કહેતા તમે કોઈ સારી એવી શિક્ષક બનશો તો આવી રીતે બેસવા મળશે. અમે શિક્ષક નહીં બન્યા તો હાલ અમે કોઈ બેઠા જ છે. અને આ જગ્યાએ એક વસ્તુ મને જોવા મળી, બતાવું કે આ બંધ નિશાળ હતી ને, એનો ફાયદો જે ખરાબ વ્યક્તિઓ છે તે પણ લઈ રહ્યા છે. બંધ નિશાળ જોઈ અને આ દેખાય છે પોટલી ને ગુલાબ ને બધું દોરેલું છે. અમે ભણતા ને તે સમયનું દોરેલું છે. આ ગુલાબનું તમને કહી દઉં કે આ જ્યારે અમે ભણતા ને, જે દિવસે કોઈ બી છોકરું કે છોકરી, કોઈ બી છોકરો સારો તૈયાર થઈને નાહી ધોઈને આવતો ને, એનું નામ પાડવામાં આવતું કે આજનો દીપક છે, એનું નામ લખવાનું આવતું. અને કોઈ છોકરી સારી તૈયાર થઈને આવતી તો એના માટે આજનું ગુલાબ ગણવામાં આવતું. આ એના માટે દોરેલું છે. આ અમે ભણતા તારનું જ છે. આજે સામે દેખાય છે આ છોકરા જુઓ, અમારી સાથે વિડીયો બનાવવા માટે આવ્યા છે. તમારું નામ શું? વેદવ્યાસ. તમારું નામ શું? હાર્દિક. કયા ધોરણમાં ભણો તમે? 8મા ધોરણમાં. તમે કયા ધોરણમાં ભણો? 7. હમણાં તમે કયા ધોરણ? હા, હમણાં શર્માતો તો એ છોકરો સમ્રાટ છે. સમ્રાટ હર્ષ. તમારો હાથ ક્યાં છે? તમારો હાથ તો હાથ નહીં. તારે હાથ નહીં? હા, અંદર એનો હાથ ભાગી ગયો. બતા તો ખરા. અને અંદર તો પોટો પાટો વધેલો છે આનો.
આ 8મા ધોરણમાં ભણે વેદ વેદ નહીં હાર્દિક હાર્દિક અન્નમ વેદ માનવ હાર્દિક આનંદ વેદ તે બે હાર્દિક અન્નમ વેદ અમારી જ્યારે મધ્યાહન ભોજન જમી અને થાળી ધોવા આવતા ત્યારે હોય 11 ચકલા હતો કેટલો 11. એના ઠકાણે આજ 2 રાશે છે જો તમે તો જુઓ તમને અને આ 2 રાશે છે એ મને તો એમ લાગે છે કે 2 દાડા ચેડા 2 નહીં હોય કારણ કે આ છોકરા અમે આયા ને ત્યારે આ છોકરા બધા નિશાળ પર પથરા દેતા હતા ના ખોટું કામ નહીં કરતા હું તો મજાક કરું છું બધા છોકરા ડાયા છે આ તો અમે અહીંયા વૃક્ષ વાવ્યું છે હા અહીંયા વૃક્ષ વાવે છે વૃક્ષનું જતન કરે છે એટલે આ બધા પાણી પાવા માટે આવ્યા છે બરોબર હમણાં વૃક્ષો વાવતા વાવતા એનો એક હાથ પાઈ ગયો કોદાળી વાજી હતી હાથ ઉપર તો એ જગ્યાએ અમે જમી અને આ જગ્યાએ થાળી ધોતા બરોબર બરોબર અને નેક્સ્ટ તમને બતાવીએ હવે શું બતાવશું ઓફિસ બતાવી ઓફિસ ખુલ્લી કની ખુલ્લી તો છે જો તાળું નહીં મારેલું હે ઓફિસ રૂમ ખુલ્લી તો બંધ છે હા આરો ડિજિટલ લોક લાગેલો ડિજિટલ લોક છે બરાબર બરાબર અને આ છે રૂમ નંબર 2 પહેલા અને બીજા નંબરની બીજા ધોરણની રૂમ હતી ને પહેલા બીજાની ઘડીકમાં 10 મિનિટમાં મિત્રો શોધી કાઢ્યા અમે 4 થી 5 જણા એક જેવા કે જે ખેલાડી છે ક્રિકેટરો છે ટાયરના ખેલાડીઓ છે બધી રમતો રમવાવાળા અને જ્યારે અમે આવ્યા ને ત્યારે લેબડા પર ચડીને ધોકા પાકતા હતા હા ટાયર કાઢો, કાઢો, કાઢો. ટાયર રમવા. પણ અમે એમને કીધું કે ભાઈ ધોકા ભગાય નહીં ધોકા કપાય ઉપર ચડીને લીલું ઝાડ ભાગે નહીં કક કાપવા માટે વસ્તુ લાવો ત્યારબાદ હવે તમને મેદાન બતાવીએ અમારા નિશાળનું મેદાન કેવું હતું કઈ જગ્યાએ અમે ભાગમ ભાગ કરતા રમતા ક્રિકેટ તે મેદાન જોઈ હા છે મેદાન આખું જોઈ લો અમારું આ જગ્યાએથી અમે આવ્યા તમે ભણી ગયા અને આ છે અમારું મેદાન જોઈ લો કયું બાવળે શું કરો બતાવો જો આ મેદાન હતું આ જગ્યાએ અમે રમતા કૂદતા ભમતા ફરતા તમે ભણી ગયા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના જે પ્રોગ્રામો હતા હમ. એ ગરબા હોય કે કોઈ બી નાટક હોય કે કોઈ પ્રવચન આલવાનું હોય હા કોઈ પણ પ્રોગ્રામ આ સ્ટેજ ઉપર થતો બરાબર અને આ બધા મેદાનમાં આગળ બેઠા હમ. પાથરીને બધા જોતા અને આ સ્ટેજ હતું જોરથી બોલ કશો મળાશે નહીં હોય બધા માટે સ્ટેજ હતું આ સ્પેશિયલ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનું સ્ટેજ હતું આ રહ્યું. અને અહીંયા આખું ગોમ જોવા આવતું હા મેદાન આખું ભરે જતું 26મી કોઈ ડોહા જાન્યુઆરી હોય ખુરશીઓ લઈને બેઠા હતા હા કોઈ ડોહા હોય બેઠા પાટલીઓ લઈને બેઠી હોતી ડોસીઓ આ સાઈડ બેહતી અને બાળકો આ સાઈડ બેસતા અને બાળકો સામે બેસતા અને હોય જે કરવું હોય ભાઈ ગરબા કે નાટક કે અને ધ્વજ આપણે જે ધ્વજ કહેતા ને લઈ ગયા તો ડોબલું લઈ જાય ઝંડો હોય ફરકાવતા આ જગ્યાએ ઝંડો હે આ પાઇપ પર જો હજી છે અમને એમ આ જગ્યાએ પાઇપ હતી પાઇપ કાપી દીધી અને આ જગ્યાએ તો ઝંડો ઊંચો કરતા અને પછી અમે આમ સલામી આલતા આમ છે રીતના વિશ્રામ પછી ઉગવા મીડિયા છે હવે તો અત્યારે આ જગ્યાએ આંકડા ઉગી રહ્યા છે કે તમારે શનિવારે બજરંગ બલીની પૂજા કરવી હોય તો તમે કોઈ આંકડો લેવા પણ આવી શકો છો જો તમારે કોઈ માળા બાળા બનાવવી હોય તો કોઈ આંકડા આવે ઉગ્યા અત્યારે આ મેદાનની અંદર આવીને અમને બહુ આનંદ થયો ખૂબ મજા આવી નોમ તો સેજ પાછું ભાઈ અને હજુ પણ એવું લાગે છે કે બસ આ જ જગ્યાએ રહીએ અમે અને ફરીથી એ બાળપણ અમે જીવીએ એવો અમને અહેસાસ થાય છે અત્યારે એક વસ્તુ હજી એક બાવળ બતાવવાનો તમને ચાલો બાવળ બતાવો મારો વિડીયો આખો અલાઈ નહીં હલાવવાનો તમને મસ્ત મજાનો બાવળ બતાવું જે જગ્યાએ અમે બેસતા ને એ બાવળ એક મસ્ત મજાનો બાવળ આ જુઓ ઘટાદાર બાવળ આ એવો બાવળ છે ને કે તમે વરસાદમાં એના નેસે બેહો ને તો તમારું કોઈ ટોટા ના પડે એકદમ ઘટાદાર બાવળ હતો ને વરસાદનો એક પણ ટેમ્પુ નીચે ના પડતો એક પણ ટેમ્પુ એટલે અત્યારે બહુ ગંધ મારી રહ્યું છે અત્યારે કંઈક મરી ગયું હોય ને એવું લાગે અમને કેડી છે આ જુઓ સરસ મજાનો બાવળ કેટલો સરસ છે એકદમ ઘટાદાર બાવળ અમે જ્યારે ભણતા ને તે દિવસે આ જગ્યા એકદમ સાફ હતી પરંતુ અત્યારે છે ને નિશાળ બંધ થઈ જવાથી નવી શાળા જાઓ આ કચરો બધો થઈ ગયો છે નવી શાળા જાઓ હા નવી શાળા જાઓ નવી શાળાએ નહીં જવું અમારી યાદો તો આ જગ્યાએ છે અમને જૂની શાળા ગમે છે નોટ અન્ડરસ્ટેન્ડ ફોર રીલ નથી આવડતું ગ્રીન આ જો બાવળ અમારો કેવો મસ્ત મજાનો બાવળ હતો આ જગ્યાએ બેસીને અમે ભણતા પણ ઉલે નહીં ભણેલા આવે તમે કઈ જગ્યાએ હા નવું બન્યું આ બન્યું ને આ જગ્યા નવી બની બીજી બધી જગ્યા કમ્પ્લીટ નાઈટ છે આ જો મસ્ત મજાના રૂપાળા બાળકો
કે જેમને આટલી ઉંમરે જ નંબર આવી ગયા છે એમ એટલે વધારે પડતી ટીવી જોતા હશે ભાઈ. ટીવી જોવે તું? હા. એ તો આખો દાડુ જોઈને. તમને કયા સાહેબ ભણાવે? સરસ પછી. હરેશભાઈ. તમને લગીરભાઈ સાહેબ ભણાવે. તમને? મનીષાબેન. મને સાહેબ એને ભણાવે. આ મોટા મોટા દેખાય ને, આ ઝાડ મોટા થઈ ગયેલા ને, આ બધા અમે વાયેલા છે. અમે ભણતા નહીં ટાઈમે એમ. અત્યારે છે ને આ ઝાડ બધા જોઈને અમને એવું લાગે છે ને કે ટાઈમ કેટલો જલ્દી જાય છે. આ ઝાડ દેખાય છે ને, આ ઝાડ જ્યારે અમે નાના હતા ને, ભણતા ને, ત્યારે એકદમ નાના નાના હતા અને અત્યારે જો ઘટાદાર વૃક્ષ બની ગયા છે. આખી નિશાળ તમને ઘુમાવીને લાવ્યા છે, ઠેઠ મેદાનથી લઈ અને આ બાવળિયા સુધી. समाते गए जिस हंसी ख्वाब की थी तमन्ना मुझे हाँ वही बन गए हो तुम जिंदगी बन गए हो तुम जिंदगी बन गए हो तुम भीड़ में तन्हाई में प्यास की गहराई में दर्द में रुसवाई में मुझे तुम याद आते हो मुझे तुम याद आते हो. તો અમારી સરસ મજાની આ નિશાળ છે, જૂની નિશાળ છે અમારી, અને એની યાદ આવી ગઈ એટલા માટે અમે આવી ગયા લીધું એમ બરોબર. બસ કે ઓહો સેલ વણઝારી ઊંટીઓ મે સણગાર્યો. સામે દેખાય છે ને, સામે તે નવી નિશાળ છે અને આ અત્યારે જે જગ્યા અમે છીએ ને તે જૂની નિશાળ છે. આ જગ્યા અમે ભણ્યા હતા અને અત્યારે જે નવા જે બાળકો જાય છે તે હવે આ જગ્યાએ ભણવા જઈ રહ્યા છે. તો અત્યારે અમે અલગ અલગ રૂમે ફર્યા અને જે અમારી જૂની યાદો હતી તે તાજી થઈ ગઈ છે. તો આ હતી અમારી નિશાળ. તો મિત્રો આ હતી અમારી નિશાળ અને આ હતો અમારો વ્લોગ. જો વ્લોગ ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે પણ ભણ્યા હોય તો કમેન્ટ કરજો કે આ નિશાળમાં હું ભણ્યો હતો. ઠીક છે. જય માતાજી.